આપણે ફિલ્મોમાં તો બહુ જ જોયું છે સ્વિસ બેંક એકાઉન્ટ્સ એટલે કે ગુપ્તતા અને છુપાયેલા ખજાનાની દુનિયા। પણ આ બધું સાચું કેટલું છે? શું આ ખાલી ફિલ્મી વાતો છે કે પછી એની પાછળ કોઈ હકીકત પણ છે? ચાલો આજે આપણે આ જ રહસ્યની તળેટી સુધી પહોંચીએ। તો સવાલ એ છે કે આ ગુપ્ત સ્વિસ બેંક ખાતા પાછળની અસલી કહાણી શું છે? આજે બધી વાતો આપણે સાંભળીએ છીએ એમાં દંતકથા કેટલી અને હકીકત કેટલી? ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ। જો સ્વિસ બેંકોની આ જે ગુપ્તતા છે ને એ કંઈ આકસ્મિક નથી। એવું નથી કે બસ એમ જ થઈ ગયું। આ તો સદીઓથી એકદમ વિચારીને બનાવેલી એક પોલિસી છે અને આ જ પોલિસીએ સ્વિટ્ઝરલેન્ડને દુનિયાની કહી શકાય કે એક નાણાકીય તિજોરી બનાવી દીધું છે। આ ગુપ્તતાના પાયામાં બે બહુ જ મહત્વના વર્ષો છે। સૌથી પહેલા 1713માં જીનીવાની ગ્રેટ કાઉન્સિલે એક કાયદો બનાવ્યો। સીધી વાત, કોઈ બેન્કર પોતાના ગ્રાહકની માહિતી કોઈને પણ નહીં આપી શકે। આનાથી થયું શું? યુરોપના બધા અમીર લોકો ત્યાં પૈસા રાખવા લાગ્યા અને પછી 1934માં તો સ્વિસ બેન્કિંગ એક્ટ આવ્યો। એણે તો આ વાતને એકદમ લોક કરી દીધી। એમાં એવું હતું કે જો કોઈએ ભૂલથી પણ ગ્રાહકની માહિતી કોઈ વિદેશી સરકારને આપી તો સીધી જેલ। બસ આ બે કાયદાઓએ સ્વિસ બેન્કિંગને દુનિયાની સૌથી ગુપ્ત અને સુરક્ષિત સિસ્ટમ બનાવી દીધી। પણ વાત ખાલી કાયદાની નથી, એની પાછળ એક બીજું મોટું કારણ છે સ્વિટ્ઝરલેન્ડની રાજકીય તટસ્થતા। વિચારો, આ દેશે 1500ની સાલથી કોઈ પણ યુદ્ધમાં ભાગ જ નથી લીધો। એટલે શું કે ત્યાં રાજકીય ઉથલપાથલનો ડર નથી, લોકોના પૈસા એકદમ સેફ છે, દુનિયામાં ગમે તે થાય સ્વિટ્ઝરલેન્ડ સ્થિર રહે છે અને આ જ વિશ્વાસે તેને પૈસા રાખવા માટેનું દુનિયાનું સૌથી સુરક્ષિત ઠેકાણું બનાવી દીધું છે। તો પછી સવાલ એ થાય કે આખરે કોણ છે આ લોકો જે સ્વિસ બેંકોનો ઉપયોગ કરે છે અને શા માટે? હવે આપણે ફિલ્મોના વિલનથી આગળ વધીને એની પાછળની સાચી અને થોડી જટિલ દુનિયામાં જઈએ। આ ગુપ્તતાના એમ સમજો કે બે ચહેરા છે। એક બાજુ, હા એ વાત સાચી છે કે ગુનેગારો અને ભ્રષ્ટ અધિકારીઓ જેવા લોકો પોતાની કાળી કમાણી છુપાવવા માટે આનો ઉપયોગ કરે છે, પણ સિક્કાની બીજી બાજુ પણ છે। એવા પણ ઘણા લોકો છે જે રાજકીય કે આર્થિક રીતે અસ્થિર દેશોમાં રહે છે। એ લોકો પોતાની મહેનતની કમાણીને પોતાના દેશની ઉથલપાથલ અને ડૂબતી બેંકોથી બચાવવા માટે સ્વિસ બેંકોમાં રાખે છે। તો ટૂંકમાં કહીએ તો લોકો સ્વિટ્ઝરલેન્ડ કેમ પસંદ કરે છે? પહેલું, જબરદસ્ત ગ્રાહક ગુપ્તતા; બીજું, લાંબા સમયની રાજકીય અને આર્થિક સ્થિરતા; ત્રીજું, એમનું ચલણ સ્વિસ ફ્રેન્ક જે એકદમ મજબૂત અને સ્થિર છે; અને ચોથું, પોતાના દેશની અસ્થિર સરકારોથી એક પ્રકારનું રક્ષણ। સારું, તો હવે એ જોઈએ કે જો કોઈને ખાતું ખોલાવવું હોય તો એની પ્રોસેસ શું છે? અને હા, એ એટલું સહેલું નથી જેટલું લાગે છે। એના નિયમો બહુ જ કડક છે। એક સામાન્ય એટલે કે સ્ટેન્ડર્ડ એકાઉન્ટ ખોલાવવા માટે સૌથી પહેલાં તો ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને એક વેલિડ પાસપોર્ટ જોઈએ। પછી તમારા પ્રોફેશનલ જીવનની બધી વિગતો એટલે કે એક ડિટેલ્ડ રેઝ્યુમે આપવો પડે અને સૌથી અગત્યનું, તમારે એ સાબિત કરવું પડે કે તમારા પૈસા કાયદેસરના માર્ગેથી આવેલા છે। અને છેલ્લે એક મિનિમમ ડિપોઝિટની રકમ પણ ભરવી પડે છે। અને એ મિનિમમ ડિપોઝિટ કેટલી છે ખબર છે? 1 મિલિયન સ્વિસ ફ્રેન્ક। હા, એટલે કે સામાન્ય ખાતું ખોલાવવું પણ દરેકના બસની વાત નથી। પણ હવે આપણે વાત કરીએ એ એકાઉન્ટની જેણે સ્વિસ બેંકને આખી દુનિયામાં એક દંતકથા બનાવી દીધી, ધ લેજન્ડ, એટલે કે નંબરવાળું ખાતું। આ સ્ટેન્ડર્ડ એકાઉન્ટ કરતાં સાવ જ અલગ અને અનેક ગણું વધારે ગુપ્ત હોય છે। તો આ નંબરવાળું ખાતું છે શું? સીધી ભાષામાં કહીએ તો આ એવું એકાઉન્ટ છે જ્યાં ગ્રાહકના નામની જગ્યાએ એક કોડ નંબર હોય છે। તમારી અસલી ઓળખ બેંકના ફક્ત ગણ્યા ગાંઠ્યા સિનિયર અધિકારીઓને જ ખબર હોય છે, બાકી આખી બેંક માટે તમે માત્ર એક નંબર છો। સ્ટેન્ડર્ડ અને નંબરવાળા ખાતામાં એક મોટો ફરક એ છે કે સ્ટેન્ડર્ડ એકાઉન્ટ તો તમે દૂરથી એટલે કે રિમોટલી પણ ખોલાવી શકો, પણ જો નંબરવાળું ખાતું જોઈતું હોય તો તમારે જાતે સ્વિટ્ઝરલેન્ડ જવું પડે। પર્સનલ વિઝિટ જરૂરી છે। અને હા, આટલી બધી પ્રાઇવેસી મફતમાં નથી મળતી। આ નંબરવાળા ખાતાની વાર્ષિક ફી અંદાજે $25,000 જેટલી હોય છે દર વર્ષે। એટલે સમજી શકાય કે આ સુવિધા કોના માટે છે। આમાં પ્રાઇવેસી જાળવવા માટે શું શું થાય છે એ પણ જાણવા જેવું છે। ગ્રાહકનું નામ બેંકના મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમમાં સ્ટોર જ નથી થતું। બેંક સ્ટેટમેન્ટ પર પણ નામ નહીં, ખાલી કોડ નંબર આવે। કોઈ ચેકબુક નથી મળતી જેથી કોઈ પેપર ટ્રેલ ના રહે। પૈસા ઉપાડવા માટે બેંક એક ખાસ પ્રકારના અનામી ટ્રાવેલર્સ ચેક આપે છે અને જો કોઈને સ્ટેટમેન્ટ ઘરે પણ ન જોઈતું હોય તો એના માટે એક્સ્ટ્રા ફી ભરીને એ પણ બંધ કરાવી શકાય છે। પણ વાર્તામાં હવે એક ટ્વિસ્ટ છે।
આ જે લોખંડી તિજોરી જેવી ગુપ્તતા હતી એ હવે એટલી મજબૂત નથી રહી. આંતરરાષ્ટ્રીય દબાણને કારણે આ તિજોરીમાં પણ હવે તિરાડો પડવા લાગી છે. થયું એવું છે કે G20 અને OECD જેવા મોટા આંતરરાષ્ટ્રીય જૂથો અને મની લોન્ડરિંગ વિરોધી નવા કાયદાઓએ સ્વિટ્ઝરલેન્ડ પર જબરદસ્ત દબાણ બનાવ્યું. અને આ દબાણને કારણે સ્વિટ્ઝરલેન્ડે પોતાના કડક ગુપ્તતાના નિયમોમાં થોડી ઢીલ મૂકવી પડી છે. એટલે કહી શકાય કે પેલી સંપૂર્ણ ગુપ્તતાનો જમાનો હવે પૂરો થઈ રહ્યો છે. તો હવે સવાલ એ છે કે કયા કિસ્સામાં આ ગુપ્તતા તૂટે છે? જુઓ, જો આરોપ ખાલી ટેક્સ ચોરીનો હોય તો માહિતી શેર નથી થતી, ત્યાં હજી પણ ગુપ્તતા જળવાય છે. પણ જો આરોપ મની લોન્ડરિંગ, આતંકવાદને ફંડિંગ કે પછી કોઈ મોટા ઓર્ગેનાઇઝડ ક્રાઇમ જેવા ગંભીર ગુનાનો હોય તો પછી હા, સ્વિસ બેન્કોએ વિદેશી સરકારોને માહિતી આપવી પડે છે. એ કાયદાકીય રીતે બંધાયેલા છે. અને આ વાત હવે ખુદ સ્વિસ બેન્કર્સ એસોસિએશન પણ કહે છે. એમનું કહેવું છે કે સ્વિસ બેન્કિંગની ગુપ્તતા સંપૂર્ણ નથી અને તે ગુનેગારોને બચાવવા માટે નથી. એટલે કે એ લોકો પણ સ્વીકારે છે કે ગંભીર ગુનાઓ માટે કોઈ છૂટછાટ નથી. તો આ બધા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. આજનો યુગ ડિજિટલ ટ્રાન્સપરન્સીનો છે, બધું ઓનલાઈન છે, ખુલ્લું છે. તો આવા સમયમાં શું નાણાકીય ગોપનીયતા એટલે કે ફાઇનાન્શિયલ પ્રાઇવસીનું કોઈ ભવિષ્ય છે? ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચેનું સંતુલન ભવિષ્યમાં કેવું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારા સમયમાં આખી દુનિયાના ફાઇનાન્સને એક નવી દિશા આપશે. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें। मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक जय हिंद।